હેલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છીએ એજલ્સ ધ વેડિંગ ગેલેરી. અને આ કઈ બ્રાન્ચ હશે? મોટા વરાછા. અમારી એક મોટા વરાછા બ્રાન્ચ છે, મહાદેવ ચોક, સ્વામિનારાયણ BAPS મંદિરની બાજુમાં. ચાલો, તો આજે આપણે મોટા વરાછાવાળી બ્રાન્ચની વિઝિટ કરવાની છે. તો તમારું સ્વાગત છે એજલ્સ મોટા વરાછામાં, એજલ્સ ધ વેડિંગ ગેલેરી. ચાલો તો અંદર જોઈએ. આજે તો મોટા વરાછાનું કલેક્શન તમને બતાવી દેવાનું છે. તો ચાલો, આજે તો આપણી પહેલાં તો મેડમ આવી ગયા છે. મેડમ જોવે છે કંઈક શોરૂમ પર. ચાલો, તો આ છે આપણું મોટા વરાછાની બ્રાન્ચ, એજલ્સ ધ વેડિંગ ગેલેરી. અને આજે તો આનું તમને બધું કલેક્શન બતાવી દેવાનું છે. ત્યાં તો બહુ બધું ને બહુ મસ્ત મસ્ત બધું કલેક્શન આપેલું છે. ત્યાં પણ ઇન્ડો વેસ્ટર્નનું ન્યૂ કલેક્શન આવી ગયું છે, જો તમે જોઈ શકો છો. સાડીમાં છે બહુ બધું ત્યાં કલેક્શન. ચોલીમાં છે, ટ્રેડિશનલ ચોલી છે, વેસ્ટર્ન ચોલી છે, કપલ આઉટફિટ છે બધા. તો આ બધી ચોલી જોઈને જો તમને પહેરવાનું મન થઈ જતું હોય તો પછી અમને તો થાય જ ને, પણ અમારે ડેઈલી કેટલીક ચોલી પહેરવી. તો ચાલો, તો તમે તો પહેરો, તમે આવો, તમારા ફંક્શન માટે ચોલી બુક કરાવો, લઈ જાઓ. અહીંયા જેન્ટ્સ માટે અહીંયા તો બ્લેઝરે મળી જશે. આપણે હીરાબાગ બ્રાન્ચ પર નથી, બટ મોટા વરાછા બ્રાન્ચ પર તો તમને બ્લેઝર પણ મળી જશે. આ બધી છે વેસ્ટર્ન ચોલી. તો ચાલો જલ્દીથી આવો અને આ વેસ્ટર્ન ચોલી, ટ્રેડિશનલ ચોલી, જેને જેવી ચોલી ગમતી હોય એવી બુક કરાવો. મેઇન તો આ છે આપણી બ્રાઇડની ચોલી. જેના મેરેજ છે એમને તો ચોલી બુક કરાવવા જોઈશે ને. તો આ બ્રાઇડલ ચોલી જોવો કેટલી મસ્ત છે, બહુ જ હેવી છે ને એકદમ રીચ લુક આવે છે આ પહેરવાથી. તો જલ્દીથી પહેલાં બ્રાઇડને મોકલો એમનું આઉટફિટ બુક કરાવવા માટે, કેમ કે બ્રાઇડના આઉટફિટ બહુ જલ્દી તમને એટલે આસાનીથી મળશે નહીં. જો તમારી ડેટમાં બુક થઈ જશે તો સેમ આવો બીજો પીસ નહીં મળે. અને આ બધા તો છે કપલ આઉટફિટ. કપલ આઉટફિટ તો તમને મળી જશે સેમ બીજો પીસ તે, પણ બ્રાઇડનો મળશે નહીં. એટલે જલ્દીથી તમારી બ્રાઇડને મોકલો એજલ્સમાં અને એમની બ્રાઇડલ ચોલી બુક કરાવો. ઓકે, તો જો આ બધું કલેક્શન અહીંયા બહુ જ મસ્ત મસ્ત છે મોટા વરાછાનું. તો તમને જો મોટા વરાછા નજીક થતું હોય તો તમે એ બ્રાન્ચ પર આવીને તમારા આઉટફિટ તમે બુક કરાવી શકો છો. જો છે ને, બાકી એકદમ જોરદાર કલેક્શન. સાડીમાં, ચોલીમાં, બધામાં બહુ જ મસ્ત કલેક્શન છે અહીંયા. આ છે આપણા એજલ્સનો લોગો, મોટા વરાછાનું કાઉન્ટર છે. તો ચાલો જલ્દીથી આવો અને ચોલી બુક કરાવો. અહીંયા પણ ગણપતિ દાદા છે. અમારી બધી બ્રાન્ચ પર અમારે તેજલ મેમના ફ્રેન્ડ છે ગણપતિ બાપા, તો બધી બ્રાન્ચ પર એમણે ગણપતિ બાપાને બોલાવેલા છે. જો મેડમ હવે એમના ખાતે લઈ જવાનું બધું ભેગું કરે છે કે મારે શું શું લઈ જવાનું છે. બ્રાઇડલ જોવે છે. મેડમ આજે મોટા વરાછા બ્રાન્ચની વિઝિટ માટે આવ્યા છે, બધું કલેક્શન જોવે છે. કંઈ ઘટતું તો નથી ને, તો મારે નવું બનાવીને આપવું પડશે એવું વિચારતા હશે શાયદ. કપલમાં છે બધા આઉટફિટ, બધું કલેક્શન જોવે છે. કોઈ ચોલી જોડે ઇન્ડો વેસ્ટર્ન નથી ઘટતું ને, નહીંતર મારે ઇન્ડો વેસ્ટર્ન બનાવીને આપવું પડશે. આ છે મોટા વરાછા બ્રાન્ચના મેડમ, વાસંતા મેડમ. એમનું બધું અહીંયાથી અહીંયા. ચાલો, તો હવે આપણે આવી ગયા આપણી બ્રાન્ચ પર, એજલ્સ ધ વેડિંગ ગેલેરી, હીરાબાગ બ્રાન્ચ. તો આ એની આપણે ડિસ્પ્લે છે. જુઓ, વરાછા મેઇન રોડ પર છે, પવન ટ્રાવેલર્સની બાજુમાં. કોઈને ના મળે તો નીચે આપણો કોન્ટેક નંબર આપેલો જ છે, એના પર તમારે કોલ કરીને લોકેશન મંગાવી લેવાનું. ચાલો, તો આપણે આવી જઈએ આપણી બ્રાન્ચ પર, એજલ્સ ધ વેડિંગ ગેલેરી, હીરાબાગ બ્રાન્ચ. તો હવે આપણે હીરાબાગ બ્રાન્ચ તો તમે બધાએ જોયેલી જ છે. જો કપલ આઉટફિટના પોસ્ટર છે લગાવેલા, લખેલું જ છે ચણિયા ચોલી ભાડે મળશે. અરે વાહ, સરસ. ચાલો, આ બધા કપલ આઉટફિટના પોસ્ટર છે. તો ચાલો આપણે આવીએ એજલ્સ ધ વેડિંગ ગેલેરી, હીરાબાગ પર. અહીંયાથી તો તમે આપણો શોરૂમ જોયેલો જ છે. અરે વાહ, આ તો કોઈક સોનાનો સેટ ભૂલી ગયા હોય એવું લાગે છે, કે પાયલ છે. તમને શું લાગે, આ ગોલ્ડની હોય? ના ના, ગોલ્ડની પાયલ થોડાક હોય અહીંયા ભૂલી જાય છે કાંઈ. ચાલો, તો હવે આપણે આ શું છે? તો આ મેં આવીને પૂછ્યું વિધિને, આ બે શેની બોટલ છે? આપણને શું લાગે કોલ્ડ ડ્રિંક્સની છે, તો ચાલો પી જઈએ. પણ આને પીવાની નથી, કેમ કે આ બોટલ છે વોશિંગની. જો તમારે ચોલીમાં કોઈ ડાઘ પડી ગયો હોય, કંકુનો કે બીજો કોઈ ઓઇલનો કે ખાવાનું કંઈક અંદર ચોલીની અંદર લાગી ગયું હોય, તો આનાથી નીકળી જાય છે. આ બધું વિધિનું છે. એ છે પેલે રિંગ ને પિન ને બનાવે છે ને એ બધું છે. ઓ, તો લાઇટ બિલ બી આવી ગયું છે. ચાલો, હવે તો લાઇટ બિલે ભરવું પડશે, આવી ગયું છે તો.
ચાલો તો આપણો શોરૂમ તો હંમેશા જગજગાર જ કરતો હોય છે. દેખાય છે ને આખો લાઇટિંગથી જગજગ કરે છે. આ શું, આ તો કોઈકના ક્લાયન્ટના પૈસા અહીંયા વિધિ કહે છે કે પડેરા છે તો એણે કાઉન્ટર પર મૂકી દીધા. ક્લાયન્ટના પૈસાને તો આપણે શું કરવા છે. તો ચાલો આપણે એને ગૌશાળામાં દાન આપી દઈએ. અને તમને ખબર છે અમારી મિની ગૌશાળા છે જે છે અહીંયા ઉપર, જો તમે જોઈ શકો છો બહુ બધું દાન આવી ગયેલું છે ગૌશાળામાં. ચાલો તો આ ક્લાયન્ટનું આપણે દાન કરી દઈએ છીએ એના પૈસાનું, એટલે ક્લાયન્ટ તરફથી દાન થઈ જાય 20 રૂપિયાનું. ઓકે, તો ચાલો હવે આપણે અહીંયાથી જોઈએ આપણા શોરૂમનું આગળનું કલેક્શન. એજલ્સનું કલેક્શન તો આપણે બહુ બધું જોયેલું છે. ચાલો ક્લાયન્ટને આપણે જોઈએ હવે. જો ક્લાયન્ટ આવી ગયા છે આપણા. ક્લાયન્ટ એક ચોલી પહેરીને ફોટો પડાવવા માંડ્યા છે, કેમ કે ક્લાયન્ટને બધી ચોલી ગમે છે. જેટલી પહેરે છે ને એ બધી ગમે છે. કારણ આમાં શ્રગવાળી ગમી ગઈ, એક આ ગમી ગઈ, આ બી બહુ મસ્ત લાગે છે. તો જેટલી પહેરે છે ને એટલી બધી એમને ગમે છે. પહેરીને એમ કહે છે લો મારો ફોટો પાડી દો. આ દીદી સાડી જોવે છે કે ચાલો આજે હું સાડી જોઈ લઉં. એટલે એક દીદી સાડી જોવે છે, એક દીદી ચોલી ટ્રાય કરે છે. એમને બહુ ગમે છે ચોલી ક્લાયન્ટને. જો મેં એમને પૂછ્યું તમને ગમી? એ કે હા મને તો બહુ ગમી, કેમ કે આ ચોલી છે જેટલી મસ્ત, જે પહેરે ને બધાને ગમી જાય છે. પછી આ દીદી કે ત્રીજું ટ્રાય કરવું છે, તો આ દીદીએ ત્રીજું પહેરી લીધું. તો આ શું છે? આ છે જેકેટવાળું. બે એમણે શ્રગવાળી ટ્રાય કરી અને આ ત્રીજું જેકેટવાળું. આની નીચે આપણી પાસે ઓરેન્જ લેંઘો છે. આ દીદી કે મને ઓરેન્જ લેંઘો નથી ગમતો, ઓરેન્જ ચણિયો મારે સેમ કલર પહેરવો છે. તો આપણી પાસે રામા કલરનો ઓપ્શન હતો, સેમ ઓપ્શન, એટલે દીદીને સેમ બતાવી દીધો છે ને. બાકી જોરદાર, બહુ મસ્ત લાગે છે આ આઉટફિટ. તો જે કોઈ પણ પહેરે ને બધાને મસ્ત લાગે છે. આપણે આની રીલ મૂકેલી જ છે, સૌથી પહેલાં મેં જ પહેરેલું છે. આ જોરદાર લાગે છે આઉટફિટ. અને આજે પણ આને આપણે એક શોર્ટ્સ મૂકવાની જ છે આઉટફિટની, તો તમે શોર્ટ્સમાં જોઈ આવજો. રેડી થયેલી છે એ આઉટફિટના રીલમાં જે છે એ રેડી થઈને એમણે મૂકેલી છે, બહુ મસ્ત લાગે છે. ચાલો તો હવે આપણે આ બધું બીજું કલેક્શન દીદીને જોવું છે. એમ કે છે સ્કાય કલરનું ટ્રાય કરીએ. તું દીદીને કહીએ એમને કયું સ્કાય કલરમાં ટ્રાય કરવું છે, તો સ્કાય કલરનું ટ્રાય કરાવી દઈએ. જોઈએ કે એ અને કે એની પાછળનું બે દીદીને એમ બહુ ગમે છે. ચાલો તો એ બંને ટ્રાય કરાવી દઈએ એમને. બંને આઉટફિટ મસ્ત છે, એમને જે જે ગમતું હોય એ બધું ટ્રાય કરાવી દઈએ. એ દીદી જેટલા પહેરે છે ને બધા એમને ગમે છે. અમારા આઉટફિટ છે જેટલા મસ્ત, જો તમે પહેરશો તો તમને પણ ગમી જ જશે. આ વાળું એમને ટ્રાય કરવું છે. એ કહે છે કે આના કરતાં તો પહેર્યું એ બહુ મસ્ત છે. એમને જે પહેર્યું છે ને એ જ એમને ગમી ગયું છે બધાથી વધારે. હવે મને નથી લાગતું આ દીદી બીજા કોઈ ટ્રાય કરશે. જો બધા એ જોવે છે અલગ અલગ, બટ એમને પહેર્યું ને એ એમને બહુ જ ગમે છે. એટલે સૌથી વધારે તો એ જ રાખશે એવો મારો વિચાર છે. આ દીદી એમનું બતાવે છે કે જો મારે આવું પહેરવાનું છે, આના મેચિંગનું કંઈ મળી જતું હોય તો એમના હસબન્ડ માટે એમને આમની જોડે મેચિંગનું જોઈએ છે. એમને પોતાની સાડી છે જે રાજસ્થાની લુકમાં આવે ને એ ટાઈપની છે. તો આ દીદીએ 3 આઉટફિટ ટ્રાય કરી દીધા છે. હજી દીદી જોવે છે કે જો એમને હજી કોઈ ગમી જાય તો એમને એક મેરેજ એપ્રિલમાં છે અને એક મેરેજ મેમાં છે, તો બંને ફંક્શન માટે થઈ જાય. એટલે કે હજી એકવાર હું જોઈ લઉં. ચાલો તો આ દીદી જોઈ લે પહેલાં. એમને એક સ્કાય કલરની ચોલી અહીંયાથી ગમે છે, તો એ સ્કાય ચોલી એ જોઈ લે છે. એમને થોડીક વાર મનમાં એમ થાય છે કે આ ટ્રાય કરી દઉં, તો એમની જોડે આવેલા દીદીને એમ બતાવે છે કે મારે આ ચોલી ટ્રાય કરવી છે, આ કેવી છે, તો હું ટ્રાય કરી દઉં. તો એ દીદી ત્યાંથી એ ચોલી નીકાળીને પહેલાં દીદીને બતાવવા આવે છે કે હું આ ચોલી ટ્રાય કરી દઉં. તો આ દીદી એમ કહે છે જો તમને ગમતી હોય તો તમે ટ્રાય કરો, નહીંતર પહેલાં પહેર્યું હતું એ તો બહુ મસ્ત જ હતું ને. બાકી મસ્ત પહેલાં પહેર્યું તે તમને ગમ્યું ને? સાચું કહેજો. જો તમને ગમ્યું હોય ને તો કોમેન્ટમાં તમે હા લખી દેજો, કેમ કે એ આઉટફિટ છે જ એટલું મસ્ત અને ન્યૂ કલેક્શન છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. પછી એક વ્હાઇટ શ્રગવાળું હતું. દીદીને વ્હાઇટ પહેરવાનું મન હતું, પણ વ્હાઇટ કલર તો એમને એક ફંક્શનમાં થઈ ગયો હતો, એટલે કહે કે વ્હાઇટ કલર તો મારે બીજી વાર થાય, એટલે પેલું રામાવાળું જ રાખીએ. આ દીદી એમના માટે જોતા હતા.
બંને પોતપોતાના માટે જોતા હતા. તો ચાલો હવે બીજા ક્લાયન્ટ આવી ગયા છે તો આપણે એનું જોઈ લઈએ. જો આ દીદીને વ્હાઇટ કલરમાં જ ચોલી જોઈતી હતી તો વિધિએ અમને વ્હાઇટ ચોલી પહેરાવી દીધી છે. હમણાં દુપટ્ટો લગાવી દેશે એટલે આ દીદી રેડી થઈ જશે. તમે જો આમ જ આમનન પહેરો છો તો એટલું મસ્ત લાગે છે, એમાં તમે મેકઅપ હેરસ્ટાઈલ કરો તો વિચારો કેટલું સરસ લાગશે આઉટફિટ. બહુ મસ્ત લાગે છે આ, જોરદાર. જવા દીદી કેટલા સરસ લાગે છે આઉટફિટમાં. એમને પણ આ બહુ ગમી ગયું છે, વ્હાઈટ અને બ્લુ કલરમાં. ફૂલ સ્લીવ છે એટલે તમારા હાથમાં પહેરવાનો આમાં કંઈ ઝંઝટ જ નહીં. હાથમાં પહેરવાનું તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે. ફૂલ સ્લીવ છે ને હેન્ડવર્કવાળી છે એટલે હેવી લુક જ આપે છે આ. લેંગોય બહુ મસ્ત છે, ચેક્સવાળું વર્ક આપેલું છે. આમાં દુપટ્ટો તો આપણે રેગ્યુલર જ આવે છે. તમારે વેસ્ટર્ન ડ્રેપ કરવો હોય તો વેસ્ટર્ન ચાલે, ટ્રેડિશનલ ડ્રેપ કરવો હોય તો ટ્રેડિશનલ ચાલે. અને આ અમારી હિટ ડિઝાઇન છે, બહુ જ હિટ છે. કેમ કે અમે શોરૂમમાં આ ડિઝાઇન જેટલી ચાલી છે ને એના જેટલી તો કોઈ નથી ચાલી, એટલી આ ડિઝાઇન ચાલી છે. એટલે બહુ હિટ છે અમારા આ ડિઝાઇન. કેમ કે આ અલગ જ ક્રિએશન અમારા તેજલ મેમનું છે ને. બાકી જોરદાર. આ દીદીને આ ચોલી બહુ ગમી ગઈ છે. ચાલો તો આ દીદી હવે મને એવું લાગે છે આ દીદી પહેરી જ રાખશે, કાઢશે નહીં.